માળિયાહાટીના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ અને નરેન્દ્રભાઈ શેઠ લંડન ભાડા નવના આર્થિક સહયોગથી શહેરના આર્થિક નબળા અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે ત્યારે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી તેમજ મહાનુભાવો સહિત આગેવાનોના વરદ હસ્તે 350 જેટલી તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુંબઈ નરેન્દ્રભાઈ શેઠ હસ્તે કિરીટભાઈ શેઠ લંડન તરફથી આર્થિક સહયોગથી આજરોજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દ્વારા માળિયાહાટીના વિસ્તારમાં વસતા ઝૂંપડાવાસીઓ જેને ઉપર આબ અને નીચે ધરતી છે એવા લોકોને દર વર્ષે જે તાડપત્રી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે એવા 350 કુટુંબ 350 કુટુંબને આજે વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ તાડપત્રીને આશીર્વાદરૂપ બને છે એટલા માટે કે ચોમાસામાં વરસાદનો ટેકો રહે છે, ઉનાળામાં તડકાના હિસાબે એને રક્ષણ રહે છે, શિયાળામાં ઠંડીના હિસાબે વતરણ રહે છે. જેથી કરીને આવા લોકો માટે જ્યારે આ તાડપત્રી છે ખૂબ આશીર્વાદરૂપ બને છે અને જે માટે જે દાતાઓએ દાન આપ્યું છે એનો પણ ખરા હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશીર્વાદરૂપ જે કામ થઈ રહ્યું છે તેમાં સૌએ સહયોગી બને અને આવી રીતે કામ થતું રહે એવી અપેક્ષા રાખીએ છીએ અને 350 કુટુંબ માટે આજે જે તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ડૉક્ટર આબા મેડમ, પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના.